દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે અને આ પરિણામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળી રહી છે। ભાજપ માટે આ પેટા ચૂંટણી ચિંતાનો વિષય બની જવા પામેલ છે, કારણ કે અહીંયા આ પેટા ચૂંટણીની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ દેવગઢ બારિયા નગરપાલિકામાંથી બહુમતી ગુમાવી દીધી છે। જી હા, અમે આજે પેટા ચૂંટણીના પરિણામ બાદ જો વાત કરી રહ્યા છીએ તો આજની પરિસ્થિતિએ ભારતીય જનતા પાર્ટી માટે દેવગઢ બારિયા આજે અપશકુનિયા નીવડી હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે ભાજપનું ગઢ ગણાતો દેવગઢ બારિયા વિસ્તાર તેમજ પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના ગઢમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે ધીરે ધીરે પગપેસારો કર્યો હોય તેવું જોવાઈ રહ્યું છે। હવે નગરપાલિકાના પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પેટા ચૂંટણીમાં વિજય હાંસિલ કર્યો છે, ત્યારે 2 સીટો સાથે ભાજપને સંતોષ માનવો પડ્યો છે। અહીંયા 24 બેઠકોવાળી દેવગઢ બારિયા નગરપાલિકામાં હાલ આજની તારીખે 9 બેઠકો સાથે બીજેપી પહેલા નંબરની પાર્ટી છે, પરંતુ 5 સીટો સાથે કોંગ્રેસ તેમજ 2 સીટો સાથે આમ આદમી પાર્ટી, ટોટલ 7 સીટો છે અને સાથે જ 8 જેટલા ચૂંટાયેલા સભ્યો અપક્ષમાંથી છે। એટલે હવે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને કે બીજેપીને જો નગરપાલિકાનું બોર્ડ બનાવવું હોય તો તેમને અપક્ષના ચરણવંદન કરવા પડશે, એટલે અપક્ષોને પોતાના તરફે રાખવા પડશે। હવે અહીંયાથી ગેમ શરૂ થાય છે, કારણ કે હવે અપક્ષો જે બાજુ જશે ત્યાં નગરપાલિકાની બોડીમાં બેસશે। આજે યોજાયેલી પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી ભાજપના જયેન્દ્ર કાળુસિંહ રાહુલજીનું 827 મતે વિજય થયું છે, તેમજ વોર્ડ નંબર 4માંથી આમ આદમી પાર્ટીની નિધિબેન અક્ષય જૈન તેમજ સરલાબેન રાજેશભાઈ મૈડા, આ બંને વોર્ડ નંબર 2ની બંને બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હોય તેવા અંદરખાને ચર્ચા થઈ રહી હતી અને પરિણામ આજે તમારી સમક્ષ આવી જ ગયા છે। તેની સાથે જ વોર્ડ નંબર 5ની વાત કરીએ તો વોર્ડ નંબર 5માં ભારે રસાકસી જોવા મળી હતી, કારણ કે શરૂઆતી રુઝાનમાં કોંગ્રેસ 3 બેઠકો પર આગળ હતી, પરંતુ છેલ્લે રીકાઉન્ટિંગ બાદ ભાજપે 1 જાળવી રાખી છે, ત્યારે કોંગ્રેસના ફાળે 2 બેઠકો ગઈ છે, જેમાં પ્રજ્ઞેશ મોહનિયા તેમજ લક્ષ્મીબેન મુકેશ કુમાર આ બંને વ્યક્તિઓ કોંગ્રેસના મેન્ડેટ પર જીત્યા છે। ત્યારે સાહિલ ઘનશ્યામ મોહનિયા આ બીજેપીના ઉમેદવારનું અહીંયા રીકાઉન્ટિંગ બાદ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। એટલે આજે યોજાયેલી નગરપાલિકાની 6 બેઠકો પરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે 2 ગઈ છે, આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે અને અહીંયા 2 સીટો ભાજપે બચાવી લીધી છે। પક્ષાંતર ધારું લાગુ થયા બાદ પેટા ચૂંટણી આવી હતી, જેમાં 6 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપને 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ 4 બેઠકો આંચકી લીધી છે। અહીં દેવગઢ બારિયા નગરપાલિકામાં હવે બોર્ડ કોનું બેસે છે તે હવે જોવું રહ્યું। દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણી 2026 અન્વયે આજ રોજ મતગણતરી યોજવામાં આવી। એમાં વોર્ડ નંબર 1માં જયેન્દ્રસિંહ કાળુસિંહ રાહુલ, વોર્ડ નંબર 4માં સરલાબેન રાજેશભાઈ મેડા, નિધિબેન અક્ષયકુમાર જૈન અને વોર્ડ નંબર 5માં લક્ષ્મીબેન હરિજન, સાહિલકુમાર મોહનિયા અને અક્ષયકુમાર સુથારને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે। આમ 2 સીટો બીજેપીના ફાળે, 2 સીટો કોંગ્રેસના ફાળે, 2 સીટો આમ આદમીના પક્ષના ફાળે જાય છે। આ તમામ મતગણતરી ચુસ્ત બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે દેવગઢ બારિયા મોડેલ સ્કૂલ ખાતે સંપન્ન કરવામાં આવે। આપનું નામ?